નમસ્કાર, હું મયુર મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના. આજે આ વિડીયોના માધ્યમથી જણાવવાનું કે મુન્દ્રા તાલુકાના ટુંડા ગામ મધ્યે આવેલ ટાટા પાવર કંપની એમાં જે મેડિકલ રિપોર્ટ કરવામાં આવે છે એ બાબતે જણાવવાનું છે કે ત્યાંના જે ડૉક્ટરો છે એ જે પણ બ્લડ પ્રેશર હોય, જે પ્રેશર માપતા હોય છે એ ખોટા, એમને યા તો એમનું મશીન ખોટું છે અથવા એ જાણી જોઈ કરીને હેરાન કરવા માંગે છે, જેથી સ્થાનિક લોકો હોય અથવા જે પણ વ્યક્તિને કામ કરવું હોય એ કામ ન કરી શકે અને કંપની પોતાની મનમાની કરી રહી છે. કારણ કે 180, 190, 200 પ્રેશર જેવા જ્યારે બતાવતા હોય છે ને એ જ વ્યક્તિ અન્ય હોસ્પિટલમાં જઈ કરી અને રિપોર્ટ કરાવે છે, ત્યાં નોર્મલ રિપોર્ટ આવે છે અને પછી આ લોકો કંપનીવાળા, ટાટા પાવર કંપનીવાળા જે અન્ય હોસ્પિટલના મેડિકલ રિપોર્ટ લખી આપે છે, ત્યાં પરાગ હોસ્પિટલ હોય કે અન્ય હોસ્પિટલ હોય ત્યાં રિપોર્ટ લખી આવે છે ને એ રિપોર્ટ 3-3, 4-4 હજાર રૂપિયાના થાય છે. તો મારી માંગણી એટલી છે કે આ લોકો આવું શું કામ કરી રહ્યા છે. બીજી વાત એ કરું કે મારી પાસે જ્યારે આવા કેસો આવ્યા છે ત્યારે હું ભુજ મધ્યે જે સરકારી હોસ્પિટલ આવેલી છે ત્યાંથી રિપોર્ટ કરાવીને આપું છું. એ રિપોર્ટ, સરકારી રિપોર્ટ ઉપર આ લોકો જે નોકરી ઉપર મેડિકલ રિપોર્ટ લઈ લે છે અને નોકરી ઉપર લઈ લે છે. તો સરકારને પણ કહેવા માંગુ છું કે આ ફરજિયાત સરકારી રિપોર્ટ ઉપર આધારિત કરવામાં આવે, કારણ કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, જે કમાવી અને ખાનારા લોકો છે, જે 10-12 હજારમાં પોતાનું ઘરનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે, એવા લોકો સાથે આવું અન્યાય કરવામાં આવે છે. આ લોકો ક્યારે પ્રાઇવેટમાં જાય અને 3-3, 4-4 હજાર રૂપિયાનો રિપોર્ટ આ લોકો લખી આપે છે, તો કાં તો આ કંપની અને ત્યાં પ્રાઇવેટ હોસ્પિટલો સાથે મિલીભગત છે, આવું અરીસાની જેમ દેખાય છે. આવું આ ટાટા પાવરમાં આ જે થઈ રહ્યું છે, અહીંયાના જે ડૉક્ટરો કરી રહ્યા છે મનમાની, એ બાબતે તટસ્થ તપાસ થવી જોઈએ એવી મારી વિનંતી સાથે માંગણી છે. જો આ બાબતે વહીવટતંત્ર તેમજ કંપનીના અધિકારીઓ જો ખરેખર જે પગલાં લેવાના જે નહીં લે અને ગંભીરતા નહીં દાખવે તો ટૂંક સમયમાં ટાટા પાવર કંપનીનું મેઇન ગેટ, મટીરિયલ ગેટ બંધ કરવામાં આવશે, જેની વહીવટતંત્ર ખાસ નોંધ લે. જય હિન્દ, જય ભીમ, જય સંવિધાન.